જે ચૈતરભાઈ વસાવાએ આખા ગુજરાતના યુવાનોને હિંમત આપવાનું કામ કર્યું, જે ચૈતરભાઈ વસાવાએ સડકથી લઈ અને વિધાનસભા સુધી અવાજ ઉઠાવવાનું કામ કર્યું, જે ચૈતરભાઈ વસાવાએ ગામડે ગામડે યુવાનોની ફોજ તૈયાર કરી, આપણે એક વાતને સમજવી પડશે કે ભાજપની સરકાર વારંવાર શા માટે ચૈતરભાઈ ઉપર ખોટા કેસો કરીને જેલમાં પૂરે છે? કારણ કે ભાજપની સરકારના પેટમાં તેલ રેડાય છે, એમને ખટકે છે કે એક નાનો એવો આદિવાસી સમાજનો યુવાન ધારાસભ્ય કેવી રીતે બની ગયો. દોસ્તો, આ વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં વિસાવદરના ખેડૂતો, પશુપાલકો, રત્ન કલાકારોએ જ્યારે મને મત આપી ધારાસભ્ય બનાવ્યો તો ત્યાં પણ ભાજપને આ વાત ખટકી કે ગુજરાતમાં આ નાના જુવાનના ધારાસભ્યો કેવી રીતે બની જાય છે. વર્ષો સુધી ભાજપે ગુજરાતમાં એવી રીતે સરકાર ચલાવી કે જે ગુંડા હોય એ ધારાસભ્ય બની શકે, લફંગા હોય એ ધારાસભ્ય બને, બે નંબરિયા હોય એ ધારાસભ્યો બને. ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત આમ આદમી પાર્ટીના માધ્યમથી અરવિંદ કેજરીવાલજીના નેતૃત્વમાં મારી જેવા, ચૈતરભાઈ જેવા નાના પરિવારના છોકરાઓ ધારાસભ્યો બનવા લાગ્યા છે. દોસ્તો, આપણે એટલા સામાન્ય પરિવારના માણસો છીએ, એટલા ગરીબ ઘરના માણસો અમે છીએ, સામાન્ય નાના એવા ગામડામાંથી અમે આવીએ છીએ કે ધારાસભ્યનું સપનું તો બહુ દૂરની વાત છે. જો આમ આદમી પાર્ટી ન હોય, જો અરવિંદ કેજરીવાલ ન હોય તો આ ભાજપ ને કોંગ્રેસ વાળા તો અમને તાલુકા પંચાયતનો સભ્ય ન બનવા દે. દોસ્તો, મુદ્દો એ નથી કે ચૈતર વસાવાએ ગ્લાસ માર્યો કે પથ્થર માર્યો કે ધોકો માર્યો કે આંખ મારી, એ મુદ્દો નથી. મુદ્દો એ નથી કે ગ્લાસ માર્યો કે નહીં. મુદ્દો એ છે કે ચૈતર વસાવાએ બેડિયાપાડાથી તીર માર્યો અને તીર સરકારની છાતી પર લાગી ગયું. એ તીર ભાજપની સરકારની છાતી પર લાગ્યું. આદિવાસી સમાજને જગાડવામાં આવ્યો, યુવાનોનો અવાજ બનવાનું કામ કર્યું. એટલા માટે જેલમાં પૂરે છે. પણ દોસ્તો, ભાજપના 8-5 ડફોળ નેતાઓને મારી એટલી વિનંતી છે, ભાજપના 8-5 ડફોળ નેતાઓને એટલી વિનંતી છે કે જે નેતાની જગ્યા યુવાનોના દિલમાં હોય એનું જેલ કઈ બગાડી શકતી નથી. જેલ મોટી નથી, જનતાનું દિલ મોટું છે અને ચૈતર વસાવાની જગ્યા સમાજના દિલમાં છે. દોસ્તો, આ ચૈતરભાઈ વસાવાની લોકપ્રિયતાની વાત કરું. વર્ષોથી ભાજપમાં, કોંગ્રેસમાં પણ આદિવાસી સમાજના નેતાઓ ચૂંટણી જીતે છે. કોઈ સાંસદ બને, કોઈ ધારાસભ્ય બને, અહીંના આપણા કાકા સાંસદ સભ્ય છે. પણ ભાજપને કઈ વાત ખટકે છે, ધ્યાનથી સાંભળજો કે વિસાવદરની ચૂંટણીમાં હું ઉમેદવાર હતો તો ગામડેથી એવા ફોન આવતા હતા કે ચૈતરભાઈ ક્યારે આવે છે સભા કરવા અમારા ગામમાં. ચૈતરભાઈની સભાની જાણ થાય, હજારો લોકો ગામડામાં આવે. આટલા વર્ષો સુધી એવું હતું કે ભાજપની ટિકિટ પર સાંસદ તો બની જતા હતા પણ આખા વિસ્તારમાં કોઈ બોલાવતો નહોતો. આ ચૈતરભાઈ વસાવા આદિવાસી સમાજના પહેલા એવા નેતા છે જેની ઇજ્જત, જેનું સન્માન, જેની લોકપ્રિયતા માત્ર આદિવાસી સમાજમાં નહીં, ગુજરાતના એક જિલ્લામાં એક સમાજમાં છે દોસ્તો. અને એ વાત ભાજપને ખટકે છે કે એક ડેડિયાપાડાના ધારાસભ્યની લોક
પણ દોસ્તો, હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું. આપણે ત્યાં એક કહેવત છે કે ન રહેગા બાંસ ન બજેગી બાંસુરી. એટલે કે આ ઘટનાની શરૂઆત ક્યાંથી થઈ? તાલુકા પંચાયતની એક મીટિંગથી આ ઘટનાની શરૂઆત થઈ. કાંઈક એવું કરો ને કે આવતી તાલુકા પંચાયતમાં ભાજપનો એકે ચૂંટાય જ નહીં, એટલે ક્રોધ આવે. તાલુકા પંચાયત બનાવવા આમ આદમી પાર્ટીની ડેડિયાપાડામાં, સાગબારામાં, નાંદોદમાં બધી જ તાલુકા પંચાયતમાં ચૈતરભાઈના નેતૃત્વમાં યુવાનોને ચૂંટણીમાં મત આપીને જીતાડો અને આ ચોરી કરનારા લોકોને ઘરે બેસાડો. દોસ્તો, એવું તો વિનંતી કરવા આવ્યો છું. ચૈતરભાઈ વસાવાએ દોસ્તો એક નેતા છે, બહુ ગંભીર વાત છે કે કોઈ પણ માણસ નેતા બને તો એ બે કામ કરી શકે. એક કે કોઈ રોડ બન્યો, કોઈ નાળું બન્યું, કોઈ ગટર બની, ક્યાંક બ્લોક ન થયા, એ કયા સરકારી કામ. પણ એના કરતા મોટું કામ એ છે કે નેતા પોતાના સમાજને હિંમત આપે, બળ આપે, આત્મવિશ્વાસ આપે અને સમાજને બેઠો કરે લડવા માટે. એ સૌથી મોટું કામ હોય છે. ચૈતરભાઈ વસાવાએ આદિવાસી સમાજને હિંમત આપવાનું કામ કર્યું, આદિવાસી સમાજના યુવાનોને બળ આપવાનું કામ કર્યું. દાહોદ હોય કે ઝાલોદ હોય કે છોટાઉદેપુર હોય કે સાબરકાંઠા હોય, જ્યાં જ્યાં આદિવાસી સમાજ ઉપર અત્યાચાર થયો, અન્યાય થયો, ભ્રષ્ટાચાર થયો, ત્યાં ત્યાં ચૈતર વસાવા ઉભા રહ્યા અને લોકો માટે લડવાનું કામ કર્યું. દોસ્તો, ભાજપને એ વાત ખટકે છે કે આ ચૈતર વસાવા બધે કેમ પહોંચી જાય છે. આ વિસ્તારોમાં વર્ષો સુધી નકલી કચેરીઓ ખોલી આદિવાસી સમાજના વિકાસ માટે જે પૈસા સરકારમાંથી આવતા હતા એ ભાજપ વાળા ખાઈ ગયા. બધું મિલી ભગતથી ચાલતું હતું. ભાજપ અને કોંગ્રેસના નેતાઓ ભાગ બટાઈ કરી આદિવાસી સમાજના અધિકારોના પૈસા ખાઈ જતા હતા. એને રોકવા વાળું, ટોકવા વાળું કોઈ નહોતું. તો ભાજપને મજા આવતી હતી, કોંગ્રેસને મજા આવતી હતી. પણ જેવા ચૈતર વસાવા આવ્યા અને ભાંડા ફૂટવા લાગ્યા તો હાહાકાર મચી ગઈ. આને જલ્દી જેલમાં પૂરો. જો આને જેલમાં નહીં પૂરો તો બધો ભાંડા પહોંચે. દોસ્તો, મનરેગા કૌભાંડ 2,000 કરોડ રૂપિયા આદિવાસી સમાજના ખાઈ ગયા. કરોડો રૂપિયા એક તરફ ગરીબ પરિવારમાંથી આવતો વ્યક્તિ હોય, ભણવું હોય, નોકરી જોતી હોય, કે નાનો મોટો ધંધો કરવો હોય, એની પાસે મૂડી નથી, પૈસા નથી. બીજી બાજુ આદિવાસી સમાજના ગ્રાન્ટના પૈસા કરોડો રૂપિયા ખવાઈ જાય છે. એને રોકવા માટે ચૈતરભાઈ વસાવા જેવો આગેવાન વર્ષો પછી આપણને મળ્યો છે. હું તો તમને બધાને વિનંતી કરું છું, મારી તમને બધાને વિનંતી છે કે જ્યારે ગુજરાતના આદિવાસી સમાજને અને આદિવાસી સમાજના નેતા ચૈતરભાઈ વસાવાને જ્યારે મદદની જરૂર પડી છે, ત્યારે દિલ્હી અને પંજાબના મુખ્યમંત્રીઓ મારતા ઘોડે આપણી વચ્ચે આવે છે. દોસ્તો, એક વાર અને બે વાર નહીં, 5 વાર ગુજરાતના ઇતિહાસમાં જોઈ લો, ક્યારેય આદિવાસી સમાજના નેતા માટે મુખ્યમંત્રીઓ આવતા નથી, મંત્રીઓ આવતા નથી. મંત્રી મુખ્યમંત્રી થોડો કલેક્ટરો ધ્યાન આપતા નથી. આ ચૈતર વસાવા પરિવારના નેતા છે, એનો એક ફોન જાય અને પંજાબથી મુખ્યમંત્રી ડેડિયાપાડામાં આવી જાય છે. દોસ્તો, આમ આદમી પાર્ટી તો પોતાની ફરજ નિભાવે છે. આમ આદમી પાર્ટીને ચૈતરભાઈ જ્યારે આદેશ કરે, જ્યારે માંગણી કરે, ત્યારે આખી આમ આદમી પાર્ટી ચૈતરભાઈ વસાવા અને આદિવાસી સમાજ સાથે ઊભી રહી જાય છે. એનો સાક્ષી તમે પોતે છો. જ્યારે બોલાવે, જ્યાં બોલાવે, જેને બોલાવે, ઈશુદાનભાઈ ગઢવી, રાજુભાઈ કરપડા, સાગરભાઈ રબારી, અમારા યુવરાજસિંહ જાડેજા, કેજરીવાલ સાહેબ, બધા જ લોકો હંમેશા આદિવાસી સમાજ માટે તત્પર હોય છે, હાજર હોય છે. પણ હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું કે આ લડાઈ બહુ લાંબી હાલવાની છે. 20-30 વર્ષોથી જેણે આદિવાસી સમાજને શોષણ કરી અને પૈસા બનાવ્યા છે, એ એમ શાંતિથી આસાનીથી માને એમ નથી અને ભગાડવા માટે હાવડો જોશે મોટો અને જાડો હાવડો મારવો પડશે. દોસ્તો મિત્રો, આ ભાજપની સરકાર એટલું બધો અન્યાય કર્યો કે અહીંયા જ સરદાર સરોવર ડેમ બન્યો, સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની શાન વધારે છે.
પણ દુર્ભાગ્ય તો એ બાબતનું છે કે જ્યાં ડેમ છે એ ડેમનું પાણી આખા ગુજરાતમાં પહોંચે છે, પણ સાગબારામાં અને નર્મદામાં ત્યાં નથી પહોંચતું. દોસ્તો, ચૈતર વસાવા એ લડાઈને લડે છે કે ડેમના ડૂબમાં જેના મકાન ગયા એના મકાન જો પ્રશાસન તોડી નાખે, પાડી નાખે તો છાતી કાઢીને લડે છે. ચૈતર વસાવા એ ભાજપને ખટકે છે કે આ શું કામ